નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ મહાનગરપાલિકાએ કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ અટકાવ્યું હતું, પરંતુ આ સ્થાને હજુ સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલો સામાન દૂર કરવામાં નથી આવ્યો। કબ્રસ્તાન ચોકડી પાસે બાંધકામની મંજૂરી વગર ધમધમતા કામને કોણ અટકાવશે? એક મોટો સવાલ છે। તંત્રના મેળાપીપળામાં રાતોરાત મનપાની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવાની હિલચાલ ચાલી રહી। નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે સર્વે કરવા માટે તાત્કાલિક ટીમ મોકલી। ભૂમાફિયા રાજ કબ્રસ્તાન ચોકડી પાસે મનપાની ટીમે કામ અટકાવ્યા બાદ પણ દુકાનોનો સ્લેબ ભરાઈ ગયો। કોના આશીર્વાદથી ભરાયો? આ એક મોટો સવાલ છે। મનપા સાથે મેળાપીપણું કરી રાતોરાત સ્લેબ ભરવાની હિલચાલ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કબ્રસ્તાન ચોકડીની સામે કેટલાક ભૂમાફિયા સમૂહ દ્વારા મનપાની જ જગ્યામાં ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ શરૂ કરી દેવાયું। આ મામલો સામે આવ્યા બાદ રાતોરાત મનપાની ટીમ દ્વારા અહીં સામાન હટાવી દેવામાં આવ્યો હતો। જો કે હજુ પણ આ સ્થાને દુકાનોમાં સ્લેબ ફોર્મવર્ક માટે લગાવવામાં આવેલા ટેકા અને પ્લેટો સહિત તમામ સામાન યથાસ્થિતિમાં છે। અગાઉ આ જ પ્રકારે તત્કાલીન નગરપાલિકાની ટીમ દ્વારા સાંસદ સુવિધા કેન્દ્રની સામેની દુકાનોનું કામ અટકાવ્યું હતું। તેમાં પણ સ્લેબ ફોર્મવર્ક માટે ટેકા અને પ્લેટો લગાવેલી હતી। મનપાએ કામ બંધ કરાવ્યાના થોડા દિવસો બાદ જ રાતોરાત સ્લેબ ફોર્મવર્ક પૂરું કરી દેવાયું હતું। હાલમાં પણ સ્લેબ ફોર્મવર્ક માટેનો સામાન કબ્રસ્તાન ચોકડી સામેની દુકાનોમાં યથાવત રાખતા આગામી સમયમાં અત્રે રાતોરાત ભ્રષ્ટ અધિકારીઓ સાથે સોગઠા ગોઠવીને સ્લેબ ભરી દેવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જે કબ્રસ્તાન ચોકડી પાસે ગેરકાયદેસર દુકાનો બનાવવાનું કામ ચાલતું હતું, જેમાં મહાનગરપાલિકાની પરમિશન લીધેલી ન હતી, તેનું કામ રાતના અમે અટકાવેલું હતું અને એમની જે મશીનરી હતી એ પણ જપ્ત કરેલી હતી। ત્યારબાદ આજ તમે જે કહો છો એમ બીજી બાજુમાં દુકાન નવું કામ ચાલુ થયું છે, તો એના માટે તેના વેરીફાઈ કરવા માટે માણસો મોકલ્યા છે અને ઇલીગલ હશે તેને પણ એની પર સેમ કાર્યવાહી કરવામાં આવશે। જે દુકાનો બની છે તોડવામાં આવશે, એમની નોટિસો આપેલી છે। નોટિસો આપ્યા બાદ એમનો જવાબ આવ્યા પછી નિર્ણય કરવામાં આવશે। એમને બાંધકામની કોઈ પરમિશન લીધી? ના, નથી લીધેલી।